ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ શાળા સહિતનું નિર્માણ કરાવનાર અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક, પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટનું રુદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોદિયા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે। આ ડૉક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયર શો સુરતના ડુમ્મસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે આયોજન કરાયું હતું, જેમાં પદ્મશ્રી એવોર્ડ ડૉક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી। આપનો પરિચય અને કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ બનાવવામાં કેવા અનુભવો રહ્યા, આવતીકાલે જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે શું કહેશો દર્શકો? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે સુનિલ શરદ વિશ્રાણી। આમ મૂળ મુંબઈનો પણ હવે ગુજરાતી ફિલ્મો કરું છું, એટલે મેં મારું સ્થાન બદલાવીને હવે હું અમદાવાદ આવી ગયો છું। ખાસ ગુજરાતી ફિલ્મોના પ્રેમ માટે, એમાં કામ કરવા માટે હવે હું અમદાવાદ રહું છું અને મારા બહુ જ સારા નસીબ છે। 10 વર્ષમાં મેં 36 ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી 37મી ગુજરાતી ફિલ્મ છે। હિન્દી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી, પણ આ જે ફિલ્મ છે કનુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે, કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં, બધી જ સિરિયલમાં, બધી જ એડ ફિલ્મ જોઈ, એમાં મેં ખાલી કોમેડી કરી છે। કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો, મને લોકોએ બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો, પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી નથી, મારે કનુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા। એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે કે 40,000થી પણ વધારે બાળકોને એમણે પગભર કર્યા છે, જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડૉક્ટર્સ બન્યા, IAS ઓફિસર બન્યા, એટલી બધી ચીજો એમણે, એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે। અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ હોવા છતાં એટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરોબર ચાલી પગ બરાબર છે, હાથ બરાબર છે, વિચાર શક્તિ બરાબર છે, તો આપણે શું ન કરી શકીએ। આવા જ મેસેજથી આ ફિલ્મ બની છે કનુભાઈ ધ ગ્રેટ અને મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે આ ફિલ્મ માટે। સુનિલભાઈ, પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલરના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કરાયું હોય ત્યારે આ ફિલ્મ ડૉક્ટર કનુભાઈ ધ ગ્રેટને એકવાર તો જોવી જ રહી। કનુભાઈ, આપના જીવન ઉપર મૂવી બન્યું છે અને કેવું લાગ્યું? આ ક્રેડિટ હું સુરત શહેરની જનતાને આપું છું। કદાચ સુરત વાળા મારી જોડે ન રહ્યા હોત અને નરેન્દ્ર મોદીએ મને જગ્યા ના આપી હોત તો આટલા બધા દિવ્યાંગોને હું ભણાવી ન શકત। આમાં મારો કોઈ રોલ જ નથી। હું તો 85માં ફૂટપાથ પર સૂઈ રહેતો હતો, પણ આ પિક્ચર વાળાએ મારા ઉપરનું પિક્ચર ઉતાર્યું। આજે મારી જિંદગીની મને ખુશી પણ છે અને મને જીવનમાં ખૂબ, હું આ જે કંઈ ક્રેડિટ છે મારા સુરત શહેરની જનતાને આપું છું અને નરેન્દ્ર મોદીને આપું છું। નરેન્દ્ર મોદી ન હોત તો હું તો કશું ન કરી શકત। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।